तो हम तो बाइक लेके आए थे इसलिए हम वो गेट से आए अभी। तो ये देखो तो હેલો ગાઈસ, તો અત્યારે આપણે છે રૂમમાં અને સાંજનો ટાઈમ છે અને જમવાનું જમી લઈએ અને સાથે સાથે રીડિંગ પણ ચાલુ છે. રીડિંગ તો ચાલુ નથી પણ બુક અહીંયા પડી હતી તો જોતા જઈએ ને ખાતા જઈએ. થોડું ઠંડુ થાય એટલે આજે દૂધ અને ભાત બનાવ્યા છે તો જમી લઈએ થોડી વાર. જોઈ શકો છો તમે, દૂધ અને ભાત. અને આ રહી બુક આપણી. તો સર્વેનું અત્યારે ચાલે છે રીડિંગ, હોલ સર્કલ બેરિંગવાળું. તો આ રીડિંગ કરીએ અને આજનો બ્લોગ આપણે સવારનો બ્લોગ તો મેં મૂકી દીધો છે યુટ્યુબમાં, તો તમે જોઈ લેજો. અને બહુ જ મને લાગે છે કે આપણા વિલેજનો બ્લોગ છે એટલે તમને બધાને જ ગમશે, આઈ હોપ. હે ને? તો જોજો અને આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને આજે આપણે સાંજનો સમય છે, અત્યારે લગભગ 7 વાગવા કરે છે. તો આ બ્લોગને આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. ચાલો તો જમી લઈએ પહેલાં અને પછી રીડિંગ સ્ટાર્ટ કરીએ. 8 વાગે આપણે લેક્ચર સ્ટાર્ટ થશે એટલે પછી ટાઈમ નહીં મળે. ચાલો જમી લઈએ થોડી વાર. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે નીકળી ગયા છે દાહોદ જવા માટે, કારણ કે મારી બુક ત્યાં લાઇબ્રેરીમાં પડી છે, એ લેતો આવીશ ને સાથે સાથે તમને હું સાપ તળાવ પણ બતાવી દઈશ. અને અત્યારે તમે જોઈ શકો છો આ છે આપણા ગામડાનું વ્યૂ. તો ગાઈઝ ચોમાસાની સિઝન છે એટલે બધું જ ગ્રીન થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. અને આપણે निकल गया है फिलहाल हम आए हैं सात तालाब पे एंड बाइक हमने पार्किंग कर दी है एंड यहाँ से अभी लेते हैं टिकट. अब भैया दे रहे हैं टिकट. पार्क की हुई है, देख सकते हो आप. एंड यहाँ पे आप आके बाइक पार्क कर सकते हैं. एंड यहाँ पे ये पार्किंग की केबिन है. तो गाइस आप इस गेट के माध्यम से अंदर एंटर हो सकते हो. तो हम तो बाइक लेके आए थे इसलिए हम वो गेट से आए अभी. તો ગાઈસ અહીંયાથી આપણે ટિકિટ લઈએ. તો ગાઈસ હું તો આવી ગયો છું અહીંયા અને ટિકિટ પણ મેં લઈ લીધી છે અને બાઇક તો આપણી અહીંયા પાર્કિંગ મેં કરી દીધી છે. અને અહીંયા તમે જોઈ શકો છો બહુ જ જોરદાર નજારો છે. અને હું ટિકિટ લઈને નીકળી ગયો છું અંદર જવા માટે, બટ થોડી વાર અહીંયા તમને બતાવી દઉં થોડું ઘણું અને પછી અંદર જાઉં, હે ને. અને માસ્ક પણ મેં પહેરી લીધું છે, તમે જોઈ શકો છો. અને વોઇસ ક્લિયર આવે એના માટે મેં એરફોન કાનમાં નાખી દીધું છે. અને બહુ જ જોરદાર નજારો છે અને ફિલિંગ પણ યાર બહુ જ જોરદાર આવે છે. અને પબ્લિક પણ અહીંયા બહુ બધી આવે છે, પણ અત્યારે નથી. હું લગભગ 3 વાગ્યાની આજુબાજુ છું, તો પબ્લિક તો અત્યારે નથી અહીંયા. અને અહીંયા પોર્ટ્રેટ પણ બહુ જ જોરદાર દોરેલું છે, તમે જોઈ શકો છો. ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છે અંદર. અને આ રહ્યું સ્ટેચ્યુ. અહીંયા સ્ટેચ્યુ પણ બહુ જ જોરદાર બનાવેલું છે. અને અહીંયા ફોટોગ્રાફી તમે કરી શકો છો. બહુ જ જોરદાર ફોટા પણ આવે છે. અને નાનું છોકરું તો નાની છોકરી બહુ જ મસ્તી કરી રહી છે અત્યારે. અને અહીંયાથી નજારો તો યાર બહુ જ જોરદાર દેખાઈ રહ્યો છે. અહીંયા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી બહુ જ બેસ્ટ થઈ શકે છે. દેખો પેલી છોકરી ફટાફટ કેવી દોડતી અંદર જતી હતી. અહીંયા લોકો 6 વાગ્યા પછી બહુ બધા લોકો આવે છે. અહીંયા આપણે સિટીની પબ્લિક 6 વાગ્યા પછી જ આવે છે. તો બહુ જ જોરદાર અને બહુ જ નેચરલ બ્યુટી છે, તમે આવી અને નિહાળી શકો છો. હું તો અત્યારે મેં તો જોઈ, બહુ જ મજા આવી. તો ચલો આપણે નીકળીએ અહીંયાથી હવે. तो गाइस फ़िलहाल मैं दाहोद से निकल चुका हूँ घर पे जाने के लिए. एंड अभी मैं आ चुका हूँ मेरे गांव में. आप देख सकते हो जंगल का नज़ारा બહુ જ જોરદાર છે. અને કાસો રસ્તો છે, તમે જોઈ શકો છો. અને કાસા રસ્તા ઉપર બાઇક ચલાવવાનો મજા આવે એટલે બહુ જ જોરદાર મજા આવે. આ એક્સપિરિયન્સ યાર સિટીમાં ના હોય, ગામડાનો એક્સપિરિયન્સ, નેચરલ બ્યુટી. તો ફટાફટ જઈએ આપણે ઘરે. અને ઘરે જઈને તો ગાઈસ અત્યારે હું આવ્યો છું જંગલ ઉપર, ડુંગર ઉપર, જંગલમાં ડુંગર ઉપર. તમે જોઈ શકો છો પાછળનું વાતાવરણ, પાછળનું સીન બહુ જ જોરદાર લાગતું હશે તમને. અને આ ડુંગર ઉપર મેં પતંગ પણ આ ડુંગર ઉપર ચગાવતો હતા. મજા આવે યાર, કેવું બધાથી ઉપર, બધાથી ઊંચે. અને અત્યારે તમે બધું જોઈ શકો છો, ગ્રીન તમને દેખાતું હશે ને.
બધું જ ગ્રીન ગ્રીન થઈ રહ્યું છે. જો આ હાઈવે નેશનલ હાઈવે અહીંયાથી જશે ત્યાં નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો. જોવાય છે આ બકરા છે, પછી ગાય ભેંસ છે ત્યાં ગાડી. તો ગાઈસ અત્યારે હું રૂમમાં મારા અને લેક્ચર મારે ખતમ થઈ ગયો. જે 8 વાગ્યાનો લેક્ચર હતો એ ખતમ થઈ ગયો છે અત્યારે. અને અત્યારે હું કરી રહ્યો છું રીડિંગ. તમે જોઈ શકો છો આ રહ્યું આપણું ટેબલ. અને અત્યારે ચેપ્ટર હું આવ્યો છું, આ ખતમ થઈ ગયું છે આટલું. તો થિન સિલિન્ડર આ પણ ખતમ થઈ ગયું છે. આ સ્પ્રિંગ અત્યારે પતાવી દઉં હું. અત્યારે આ આખું એક સબ્જેક્ટ આવતો પતાવી દઈશ. આટલો પતાવીને પછી જ ઊંઘવાનો છું. તો સ્પ્રિંગ પતાવીએ પછી ઊંઘી જઈએ. અને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. આજે હું ગયો તો દાહોદ લાઇબ્રેરીમાં, મારી બુક ત્યાં પડી તો એ બુક લાવ્યો અને સાથે સાથે તમને સાપ તળાવ પણ બતાવી દીધું મેં. તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ અને મળીએ જલ્દી નવા બ્લોગમાં. આ બ્લોગ તમને કેવો લાગ્યો છે મને કોમેન્ટ કરીને બતાવજો. અને બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.